રાત્રે પીવો અને સવારે ફરક પોતે જ દેખાશે. વજન અને પેટની ચરબી પર પડશે જોરદાર અસર, પણ આ વખતે થોડી અલગ રીતે સમજીએ. આજે આપણે જે ઘરેલું કાળો શીખવાના છીએ તે કોઈ જાદુ નથી, પણ નિયમિત રીતે કરશો તો શરીર પર ચોક્કસ અસર દેખાશે. ખાસ કરીને જો તમારું વજન વધેલું હોય, પાચન બગડેલું હોય કે મેટાબોલિઝમ ધીમું હોય, તો આ એક સારો સપોર્ટ બની શકે છે. આ કઢાને ઘણા લોકો ત્રિગુણ કાળો તરીકે ઓળખે છે, કારણ કે તેમાં 3 મુખ્ય વસ્તુઓનો કોમ્બિનેશન છે, અને આ ત્રણેય આપણા રસોડામાં સહેલાઈથી મળી જાય છે. આજના આ વિડીયોમાં આપણે એક એવો સરળ ઘરેલું કાળો જાણવાના છીએ, જે માત્ર વજન ઘટાડવામાં નહીં પરંતુ તમારા પાચન, ગેસ, એસિડિટી અને મેટાબોલિઝમ સુધારવામાં પણ મદદરૂપ થાય છે. આજકાલ ઘણા લોકો ડાયજેસ્ટન અને વધતા વજનથી પરેશાન છે, અને મોટાભાગે કારણ હોય છે ખોરાકનો ખોટો પાચન અને ધીમું મેટાબોલિઝમ. આ કાળો બનાવવો બહુ સરળ છે અને આયુર્વેદમાં પણ આ પ્રકારના મિશ્રણને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ઘણા લોકો આ વિશે સાંભળ્યા હશે, પણ સાચી રીતથી બનાવશો તો જ તેનો ફાયદો દેખાશે. આ પીણું ત્રિગુણ કાળો તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં 3 મુખ્ય સામગ્રી હોય છે: જીરું, અજમો અને સૌંફ. સૌથી પહેલા વાત કરીએ જીરાની. જીરું તમારા પાચનને મજબૂત બનાવે છે, ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે અને શરીરમાં જઠરાગ્નિને સક્રિય રાખે છે. સાથે સાથે તે મેટાબોલિઝમને પણ થોડી ગતિ આપે છે. બીજું છે અજમો. અજમો ખાસ કરીને ગેસ, ફુલાવો અને એસિડિટી માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. ઘણા લોકો ભોજન પછી અજમો લેવાનું પસંદ કરે છે કારણ કે તે પેટને હળવું રાખે છે. ત્રીજી વસ્તુ છે સૌંફ. તમે ધ્યાન આપ્યું હશે કે હોટેલ કે રેસ્ટોરન્ટમાં ખાવા પછી સૌંફ આપવામાં આવે છે. કારણ એ જ છે કે તે પાચન સુધારે છે અને મોઢાની તાજગી પણ જાળવે છે. હવે બનાવવાની રીત સમજીએ. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું, અડધો ચમચી અજમો અને અડધો ચમચી સૌંફ નાખીને ભીંજવી દો. સવારે આ જ પાણીને ઉકાળો. ઉકળતા સમયે તેમાં 1 ઇંચનો નાનો ટુકડો દાલચીની ઉમેરો, જે બ્લડ શુગરને બેલેન્સ રાખવામાં મદદ કરે છે. જો તમને સૂટ કરે તો તેમાં નાનું આદુનું ટુકડું પણ ઉમેરો. આદુ શરીરમાં સોજો ઘટાડવામાં અને પાચન સુધારવામાં મદદરૂપ છે. હવે આ બધું સારી રીતે ઉકાળો જ્યાં સુધી પાણી થોડું ગાઢ અને રંગમાં ડાર્ક ન થઈ જાય. ત્યારબાદ તેને છાણી લો અને ગરમાગરમ ધીમે ધીમે પીવો. નિયમિત રીતે લેવાથી તમને પેટ હળવું લાગશે, ગેસ અને ફૂલાવામાં રાહત મળશે અને સમય સાથે વજન પર પણ અસર જોવા મળશે. એક વાત યાદ રાખો, કોઈ પણ ઘરેલું ઉપાય તરત જ જાદુઈ પરિણામ નથી આપતો. સારો પરિણામ મેળવવા માટે તેને નિયમિતતા સાથે અને સંતુલિત આહાર સાથે જ લેવો જોઈએ. જો તમને વારંવાર કબજિયાત રહે છે, અથવા ખાધા પછી ભારેપણું લાગે છે અને પચવામાં વધારે સમય લાગે છે, તો આ સરળ ઉપાયથી ધીમે ધીમે રાહત મળવા લાગી શકે છે. ઘણા લોકો કહે છે કે, ભાઈ, ખાવાનું બરાબર પચતું નથી, તો આ રીતે તમે પાચન પ્રક્રિયા સુધારી શકો છો. હવે વાત કરીએ મેટાબોલિઝમની. મેટાબોલિઝમ એટલે આપણા શરીરની એ પ્રક્રિયા જેમાં ખોરાકમાંથી મળતી કેલરીને ઊર્જામાં ફેરવવામાં આવે છે. જ્યારે મેટાબોલિઝમ સારો હોય ત્યારે ખોરાક સરળતાથી પચી જાય છે અને શરીરમાં ફેટ સ્ટોર થવાને બદલે બર્ન થાય છે. આ કઢો નિયમિત રીતે લેવાથી પાચન સુધરે છે, શરીરમાં હલકોપણું આવે છે, ત્વચા પણ સ્વસ્થ લાગે છે અને વાળની તંદુરસ્તી પર પણ સકારાત્મક અસર પડી શકે છે. પણ એક મહત્વની વાત, ફક્ત કઢો પીવાથી જ બધું ઠીક થઈ જશે એવું માનવું યોગ્ય નથી. સાચો ફેરફાર ત્યારે આવે છે જ્યારે તમે તમારી ખાવાની ટેવમાં પણ સુધારો કરો. જેમ કે, ખાવાને ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવું ખૂબ જ જરૂરી છે. સારી રીતે ચાવવાથી પાચન પ્રક્રિયા અડધું કામ મોઢામાં જ થઈ જાય છે. કેટલાક લોકો કહે છે કે, અમારાથી 32 વખત ચાવવું શક્ય નથી. તો ઓછામાં ઓછું એટલું ધ્યાન રાખો કે ખોરાક ન ગળી જવો, પણ આરામથી ચાવીને ખાવો. હવે થોડા મહત્વના સૂચનો. જો તમે ગર્ભવતી હો, તો આ કઢો લેતા પહેલા ડોક્ટરની સલાહ લો. જો હાર્ટ સંબંધિત સમસ્યા હોય અથવા હાર્ટ રેટ ખૂબ વધારે રહેતો હોય, તો આ ઉપાય ટાળો. તમે કોઈ ગંભીર બીમારી માટે ભારે દવાઓ જેમ કે કેન્સર ટ્રીટમેન્ટ લઈ રહ્યા હો, તો પણ ડોક્ટરની સલાહ વગર આ ન લો. કોઈ પણ ક્રોનિક બીમારી હોય તો પહેલા નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરૂરી છે. જો તમારા શરીરમાં વધારે સુકાવટ ડ્રાયનેસ હોય, તો આ કઢામાં આદુ ઉમેરવાનું ટાળો.
અને આવી સ્થિતિમાં કઢો ઉકાળવાની જગ્યાએ જીરું, અજમો અને સૌંફ રાતે પાણીમાં ભીંજવી રાખો અને સવારે એ જ પાણી રૂમ ટેમ્પરેચર પર પી શકો. આ પણ પાચન માટે સારું છે. આ ઉપાય તમે મહિને લગભગ 20 દિવસ કરો અને પછી 10 દિવસનો ગેપ લો, પછી ફરી શરૂ કરો. સાથે સાથે પાણી પૂરતું પીવું, થોડી શારીરિક કસરત કરવી અને સમયસર ઊંઘ લેવી, આ બધું પણ પાચન સુધારવામાં મદદરૂપ બને છે. જો તમે આ સરળ બાબતોને તમારી લાઇફસ્ટાઇલમાં સામેલ કરશો, તો ખરેખર લાંબા ગાળે સારો ફરક જોવા મળશે. અને હા, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય, તો કમેન્ટમાં જરૂર લખજો, કારણ કે તમારી ફીડબેક અમને વધુ સારી માહિતી લાવવા માટે પ્રેરણા આપે છે. અમે હંમેશા એક સરળ પરંતુ ખૂબ અસરકારક વાત શીખવીએ છીએ. આપણા મોટા લોકો વારંવાર કહેતા કે ખોરાક ક્યારેય ઉતાવળમાં ન ખાવો. ખાવાનું ધીમે ધીમે, સારી રીતે ચબાવીને ખાવું જોઈએ. આજે વિજ્ઞાન પણ એ જ વાત સાબિત કરે છે કે જ્યારે આપણે ખોરાકને સારી રીતે ચબાવીએ છીએ, ત્યારે પાચન વધુ સારું થાય છે, શરીર પોષક તત્વો સારી રીતે શોષી શકે છે અને ઓવરઈટિંગ પણ ઓછું થાય છે. જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે આ ટેવ અપનાવે, તો ધીમે ધીમે પેટ સંબંધિત સમસ્યાઓમાં સુધારો જોવા મળે છે અને વજન નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. ઘણીવાર લોકો ઝડપમાં ખાઈ જાય છે, જેના કારણે ગેસ, એસિડિટી અને વજન વધવાની સમસ્યા વધી જાય છે. પરંતુ માત્ર ખાવાની રીત બદલીને પણ ઘણો ફરક પડી શકે છે. આ ટેવ વિકસાવવી હોય તો તમે ખાવાના સમયે શાંતિથી બેસો, દરેક ઘાસને ઓછામાં ઓછા 20 થી 25 વાર ચબાવવાનો પ્રયત્ન કરો અને મોબાઈલ અથવા ટીવીથી દૂર રહીને માઇન્ડફુલ ઈટિંગ કરો. જો પ્રેરણા જોઈએ તો તમે અમારી વિડિયો ચાલુ રાખીને ખાવાની સાથે આ પ્રેક્ટિસ કરી શકો છો, જેથી તમે સતત ધ્યાનમાં રાખી શકો. વજન નિયંત્રણ માટે લોકો ઘણીવાર ગ્રીન ટીનો પણ ઉપયોગ કરે છે. ગ્રીન ટી મેટાબોલિઝમ વધારવામાં અને ફેટ બર્નમાં થોડી મદદરૂપ થઈ શકે છે. પરંતુ યાદ રાખો કે માત્ર ગ્રીન ટીથી જ પરિણામ નહીં મળે. સાચી ખાવાની રીત અને લાઇફસ્ટાઇલ વધુ મહત્વની છે. જો તમે તમારી હેલ્થમાં સારો ફેરફાર લાવવા માંગો છો, તો અમારી ગાઇડેડ પ્રેક્ટિસ અને ચેલેન્જમાં પણ જોડાઈ શકો છો. નીચે આપેલી માહિતીથી તમે સરળતાથી જોડાઈ શકશો. જે લોકોએ આ સરળ ટેવ અપનાવીને ફાયદો અનુભવ્યો હોય, તેઓ પોતાના અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરે. તમારી એક કોમેન્ટ બીજાને પ્રેરણા આપી શકે છે. ભગવાન તમારું ભલું કરે. સ્વસ્થ રહો, ખુશ રહો.